टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદમાં શાંતિ માટે અશાંત ધારાની। અમદાવાદની ડેમોગ્રાફી સુનિયોજિત રીતે બદલવામાં આવી રહી છે। હિન્દુ વિસ્તારોમાં મુસ્લિમ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે। અમદાવાદના જુહાપુરામાં જ 5 જંગલેશ્વર જેટલું દબાણ છે। આ ચિંતા વ્યક્ત કરી છે અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે। વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું। આ વિધેયકને લઈ ચાલી રહેલી ચર્ચા દરમિયાન ધારાસભ્ય અમિત ઠાકરે અમદાવાદના જુહાપુરા અને ફતેવાડી વિસ્તારમાં થયેલા દબાણ અંગે માહિતી રજૂ કરી, જેમાં તેમણે એએમસીના લેખિત જવાબને ટાંકીને કેટલું દબાણ થયું છે તેનો આંકડો આપ્યો। અમિત ઠાકરના કહેવા પ્રમાણે જુહાપુરા અને ફતેવાડીમાં અંદાજે 2.51 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે। આ વિસ્તાર રાજકોટના 5 જંગલેશ્વર ઊભા થઈ શકે એટલો વિશાળ છે। વહીવટીતંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા આ ખુલાસાએ અમદાવાદના સ્થાનિક તંત્રની પોલ પણ ખોલી નાખી છે। પાલડી, જુહાપુરા, વેજલપુર અને ફતેવાડીમાં ગેરકાયદે દબાણ વધી ગયું છે। મેપમાં અમે તમને જે વિસ્તારો દર્શાવી રહ્યા છીએ તે વિસ્તારોની ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે। હિન્દુ વિસ્તારોની અંદર મુસ્લિમો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યું છે। સરખેજથી લઈને છેક ખેડા સુધી ડેમોગ્રાફી ચેન્જ કરવામાં આવી રહી છે। આ એક પ્રતિકાત્મક મેપ છે, પરંતુ આ જગ્યાઓ ઉપર હાલમાં કેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તે દર્શાવવાનો અમારો હેતુ છે। વિધાનસભામાં અશાંત ધારા મામલે અમિત ઠાકરે ઇમરાન ખેડાવાલાને જવાબ આપ્યો કે તમે ભૂલીને સરખેજ, જુહાપુરા, પારડી સુધી પહોંચ્યા છો। સરખેજ અને મકરવા વચ્ચે એક રોડ છે। આ રોડ પર 50 વર્ષથી હિન્દુ મુસ્લિમ લોકો રહે છે, પરંતુ તેઓએ ક્યારે એકબીજાના વિસ્તારને દબાવવાનો પ્રયાસ નથી કર્યો। પરંતુ હાલમાં મકરબા અને વેજલપુરની પાસે આવેલા હિન્દુ વિસ્તારમાં ઘણા પ્લોટ ખાલી છે અને તેના ઉપર સુનિયોજિત રીતે ફ્લેટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે આખો વિસ્તાર અશાંત બને અને બંને કોમ સામસામે આવે તેવો પ્રયાસ થયો છે। તેમણે ચિંતા વ્યક્ત કરી કે આગામી 10 વર્ષમાં હિન્દુઓ પોતાની મિલકત પાણીના ભાવે વેચવા મજબૂર થાય એ દિશામાં પ્રયાસ થયો છે। પામ જુમેરા હોય કે પટેલ ટ્રાવેલ્સની ઓફિસ હોય, અશાંતને બાજુમાં મૂકીને મિલીભગત કરી વિવાદિત થઈ રહ્યું છે। એની બાજુમાં અલ અહમદ હોય, અલ અહમદની પાછળ શ્રીનંદનગરની વચ્ચેનો પ્લોટ, વેજલપુર સ્મશાનની પાછળનો પ્લોટ કવર થાય તો શ્રીનંદનગરથી વેજલપુર ગામ સુધી જુહાપુરાનું વિસ્તરણ થાય તેમ છે। તેમણે કહ્યું કે આ બાબતે તેઓએ વારંવાર કલેક્ટરની સંકલન બેઠકમાં રજૂઆત કરી છે। આવનારા 10 વર્ષમાં રેલવેના પાટા સુધી જુહાપુરાનું વિસ્તરણ કરવાનું સુનિયોજિત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને તેને રોકવા માટે જ તેઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે। ત્યાં આગળ પામ જુમેરા હોય, પટેલ ટ્રાવેલ્સ વાળું જે બિલ્ડિંગ હતું, જે પણ હવે અશાંતને બાજુમાં મૂકી ત્યાં કોઈ પણ મેળાપીપણા નીચે એની અશાંતની પરમિશન લઈ લીધી છે, હકીકતમાં હવે વિવાદિત થઈ ગઈ, હવે એ તકરારી થઈને બંધ થઈ છે। એની સામે જે અલ અહમદ હોય એની બાજુમાં જે સરકારી પ્લોટ હોય, અલ અહમદની પાછળ શ્રીનંદનગરની વચ્ચે સ્મશાન વેજલપુરની પાછળનો જે પ્લોટ હોય એ પ્લોટ કવર થાય એટલે શ્રીનંદનગરની અંદર પણ જે ડેવલપર છે એની જ જમીન ખાલી પડી જાય, એટલે છેક વેજલપુર ગામ સુધી આખું જુહાપુરા એક્સટેન્ડ થાય। જે રીતે ત્યાંથી ઓર્કિડ વુડ કરીને ફ્લેટ છે, એ ઓર્કિડ વુડ ફ્લેટ જે રેલવેના પાટા સુધી આવેલો છે, તો એ પાટાની અંદર પણ 9મા માળે ફ્લેટ ખરીદીને ત્યાં પણ આજુબાજુમાં જે ઓફર આપવાનું, તો જે આખો મત વિસ્તાર છેક પાટા સુધી આવતા 10-15 વર્ષની અંદર એ જુહાપુરા એક્સટેન્શન થઈ જાય। આ દિશાની અંદર એક સુનિયોજિત જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આને લોકલ ધારાસભ્ય તરીકે રોકવા માટે લગભગ 2 વર્ષથી મારો પ્રયત્ન છે। આખરે કેવી રીતે ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે તે જાણશો તો તમે પણ ચોંકી ઉઠશો, કારણ કે આ કોઈ આજકાલનો પ્લાન નથી। વર્ષોથી આખા વિસ્તારો હિન્દુમાંથી મુસ્લિમોમાં પરિવર્તિત થઈ ગયા છે।
વિધાનસભામાં ધારાસભ્ય અમિત શાહે કેટલીક સ્ફોટક માહિતી પણ આપી હતી. તેમણે કહ્યું કે દાણી લીમડામાં મંદિર ઉપર ફ્લેટ બનાવી દેવાયા છે. કાલુપુરમાં ભોયરાવાડાની પોળ દાદાનું મંદિર હતું, ત્યાં એક પણ હિન્દુ અત્યારે રહેતો નથી. દાદાના મંદિર ઉપર બકરી ઈદના દિવસે બલિ ચડતી હતી. આ બાબતે મંત્રી સંજય મહેડાએ કહ્યું કે દાણી લીમડામાં વર્ષો પહેલા હિન્દુઓ વસવાટ કરતા હતા. દાણી લીમડાની કેટલીય સોસાયટીઓમાં થોડા પણ હિન્દુઓ નથી રહ્યા. કેટલાક પરિવારોએ રહેવા આવીને બકરા કાપવાના શરૂ કર્યા અને હિન્દુએ ત્યાંથી પલાયન થવું પડ્યું. આવા તો અનેક વિસ્તારો છે જ્યાં પહેલાં હિન્દુઓનો વસવાટ હતો, પરંતુ ધીમે ધીમે હિન્દુ વિસ્તારોમાં ઘૂસીને આખા વિસ્તારોને ખરીદી લેવામાં આવ્યા. આજે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે સરખેજથી લઈને ખેડા સુધીના પટ્ટામાં મોટા પાયે ગેરકાયદે દબાણો થઈ ચૂક્યા છે. જ્યારે બોલતા હતા ત્યારે કોંગ્રેસના નેતા બોલતા હતા કે આ અમુક લોકોની સંકુચિત માનસિકતા છે. આ સંકુચિત માનસિકતા નથી, પણ આ જે એરિયાની અંદાજની અંદર જે ફૂલ્યું ફાલ્યું છે, છેક ગોમતીપુર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, પાલડી, જુહાપુરા, છેક હવે ફતેવાડી એટલે કે ખેડાને ટચ થઈ જાય ત્યાં સુધીનો આખો જે વસ્તીનું આખા ભારતમાંથી જે પ્રકારે વસ્તી ધીરે ધીરે કરીને આવીને વસી રહી છે, આના ઉપર મેં માનનીય મહેસૂલ મંત્રીને કીધું કે આના ઉપર કંઈક ધ્યાન આપવાની જરૂર છે. સાબરમતી નદીના કિનારા ઉપર મને લેખિતમાં કમિશનરે 2,51,000 મીટર જમીનની ઉપર એન્ક્રોચમેન્ટ થયું છે, આવું લેખિતમાં આપ્યું છે. તો આ બધી જ વસ્તુઓના કારણે મારું સ્પષ્ટ માનવું છે કે આ અમદાવાદનું ડેમોગ્રાફી ચેન્જ કરવાની દિશાની અંદર જે તત્વો કામે લાગ્યા છે એની ઉપર જરૂરથી અસાનધારો એકમાત્ર હથિયાર છે. અમિત ઠાકરનું કહેવું છે કે અમદાવાદને અશાંત કરવાનું કાવતરું ચાલી રહ્યું છે, પરંતુ તેને ચલાવી લેવામાં નહીં આવે. ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે તેઓ ધારાસભ્ય બન્યા પહેલા પાલડીની 16 સોસાયટીમાં લઘુમતી સમાજના લોકો રહેવા આવી ગયા હતા. નૂતન સર્વોદય સોસાયટીના 9 બંગલો મુસ્લિમ આગેવાને ખરીદી લીધા હતા. આ બાબતે તેમણે મુખ્યમંત્રીની રજૂઆત કરીને બંગલા રિવર્સ કરી દેવાનો હુકમ કરાવ્યો હતો. જ્યારે વિધાનસભામાં મંત્રી સંજયસિંહ મહેડાએ અશાંત ધારા સુધારા બિલ રજૂ કર્યું, ત્યારે બીજેપી કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ભારે ગરમાગરમી થઈ ગઈ હતી, જેમાં કોંગ્રેસે આ બિલનો વિરોધ કર્યો હતો. ત્યારે અશાંત ધારાના અંદર એવું છે કે કોઈ મકાન હિન્દુનું મકાન મુસ્લિમ ના ખરીદી શકે, એ કાયદાના અંદર જોગવાઈ છે. અને તેના માટેની જોગવાઈ એ છે કે તમારે કલેક્ટર પાસેથી તેની મંજૂરી લેવી પડે. અત્યાર સુધી આ સિસ્ટમથી આ અશાંત ધારાનો કાયદાનો અમલ થતો હતો, પરંતુ સરકારને અંદર અત્યારે સુધારો કર્યો છે. તેમાં 2 કાયદા નવા ઉમેર્યા છે એમણે કે હવે કલેક્ટરની મંજૂરી સાથે કમિટીની પણ નિમણૂક થાય અને કોઈ સોસાયટીના અંદર કોઈ વ્યક્તિ વિરોધ કરે કે આ મકાન જબરજસ્તી વેચી દીધું છે તેની પણ વાત સાંભળવામાં આવશે. એ પ્રકારની જે સુધારો કરવામાં આવ્યો છે. એટલે મારે સરકારને ખાસ વિનંતી છે કે ગુજરાતના અંદર એક તરફ સરકાર કહેતી હોય શાંતિ છે, તો નવા વિસ્તારોના અંદર અશાંત ધારાનો અમલ ના કરવો જોઈએ. વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કરતી વખતે મંત્રી સંજયસિંહ મહેડાએ કહ્યું કે અશાંત ધારા શબ્દ નકારાત્મક હતો, જેથી તેને હટાવીને નિર્દિષ્ટ વિસ્તાર શબ્દ લાવ્યા છે. એટલે કે હવે અશાંત ધારાને બદલે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઉલ્લેખવામાં આવશે. પરંતુ ધારાસભ્ય અમિત ઠાકરે જે રીતે ચિંતા વ્યક્ત કરી તે ખરેખર ચિંતાજનક છે. તમે વિચારો કે થોડા વર્ષ પહેલાં જે વિસ્તારોમાં હિન્દુઓ વસવાટ કરતા હતા તેઓને એટલી હદ સુધી મજબૂર કરવામાં આવ્યા કે તેઓ સ્થળાંતર માટે મજબૂર થઈ ગયા. આ ખૂબ જ વિચારવા જેવી બાબત આપણા તમામ માટે છે.